નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. ગામડાની એક સ્કૂલમાં લાલ બત્તીવાળી ગાડી આવે છે. તેમાંથી ઉતરીને એક માણસ સીધો ઘરડા શિક્ષકના પગમાં પડી જાય છે. કારણ જાણશો તો તમે પણ. જો આ સ્ટોરી પસંદ આવે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. ગામડાની એક સ્કૂલની આ વાત છે. સવારનો સમય છે. લગભગ 10 વાગ્યા હશે. બહાર અનરાધાર વરસાદ થઈ રહ્યો છે. સ્કૂલમાં પણ બધા વિદ્યાર્થીઓ આનંદમાં આવી જાય છે, કારણ કે થોડા જ સમય પછી રિસેસ પડવાની હતી અને વરસાદે નાના છોકરાઓ માટે કંઈ મનોરંજનથી ઓછો નથી. વરસાદ ચાલુ જ છે. અંદાજે 5 થી 7 મિનિટ પછી એક લાલ બત્તીવાળી ગાડી સ્કૂલની સામે આવીને ઊભી રહે છે. સ્કૂલનું બાંધકામ એટલું બધું મોટું નહોતું કે કોઈ વાહન ત્યાંથી પસાર થાય અથવા સ્કૂલના કમ્પાઉન્ડમાં આવે તો સ્કૂલ સુધી અવાજ ન પહોંચે. કોઈ વાહન આવ્યાની જાણ થઈ એટલે ઘરડા શિક્ષક પોતાના ક્લાસમાં ભણાવી રહ્યા હતા. તેને જરા બહાર નજર કરીને જોયું કે કોણ આવ્યું. ગાડીમાંથી એક માણસ ઉતરે છે. ઉંમર લગભગ 20 થી 25 વર્ષની વચ્ચે હશે. તેનો પહેરવેશ અને તેની પર્સનાલિટી જોઈને કોઈ મોટો અધિકારી હોય તેવું લાગી રહ્યું હતું. સાહેબને થયું હશે કંઈ કામ માટે આવ્યા હશે. તેને ઇગ્નોર કરીને ફરી પાછો ક્લાસમાં ભણાવવાનું શરૂ કરી દીધું. પહેલો માણસ તો સાહેબ ભણાવતા હતા કે ક્લાસની બહાર આવીને ઊભો રહી ગયો. સાહેબનું ધ્યાન ગયું એટલે સાહેબે પૂછ્યું, બોલો ને, શું કામ હતું? સાહેબનું ધ્યાન ગયું કે આ માણસ કોઈ મોટો અધિકારી તો હશે જ, કારણ કે ગાડીમાંથી ઉતરીને અહીં ક્લાસ સુધી આવ્યો ત્યારે પણ તે માણસ સાથે કોઈ તેની ઉપર છત્રી લઈને સાથે ને સાથે ચાલતો હતો. અંદર આવું સાહેબ? પેલા ભાઈએ જવાબ આપ્યો. માથું ધોણાવીને સાહેબે હા કહી. પેલા માણસે તેની ઉપર છત્રી રાખીને ઊભા રહેલા માણસને ઈશારો કરીને સૂચના આપી કે તું અહીં જ ઊભો રહે. પોતે અંદર આવીને રીતસર લાંબો થઈને જાણે દંડવત પ્રણામ કરી રહ્યો હોય એ રીતે સાહેબના પગમાં પડી ગયો. પણ શું કામ? સાહેબ પણ આશ્ચર્યમાં પડી ગયા. તમને પણ આશ્ચર્ય થયું હશે કે આખરે આવું પહેલા માણસે શું કામ કર્યું? આ જાણવા માટે આખી સ્ટોરી પહેલેથી સમજવી પડે. વાત ઘણા વર્ષો પહેલાની છે, જ્યારે સાહેબ પણ હજી જુવાન હતા. તે દિવસે પણ ચોમાસું હતું. તેનું રુદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂક્યું હોય એ રીતે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. એ સમયે સ્કૂલનું રિનોવેશન થયું ન હતું, એટલે ઉપરની છતની જગ્યાએ છાપરા રાખેલા હતા, જેમાં અનરાધાર વરસાદના ટીપા પડે એટલો બધો અવાજ ઉત્પન્ન થતો હતો કે શિક્ષક ક્લાસમાં કંઈ પણ આવે તો અડધું સમજાય, અડધું ન સમજાય, કારણ કે અવાજ વિદ્યાર્થીઓ સુધી બહુ ઓછી માત્રામાં પહોંચતો હતો. શિક્ષક પણ આજે વરસાદ આવ્યો હતો એટલે ખૂબ આનંદમાં આવી ગયા હતા, કારણ કે આવો અનરાધાર વરસાદ ઘણા મહિનાઓ પછી જોવા મળ્યો હતો. તેઓએ બધા વિદ્યાર્થીને કહ્યું, જો હું તમને બધાને 500 રૂપિયા રોકડા આપું તો તમે બધા તેમાંથી કઈ કઈ વસ્તુઓની ખરીદી કરશો? દર વખતે માત્ર શિક્ષણ જ આપવું એવું આ શિક્ષકનું માનવું નહોતું. ક્યારેક ક્યારેક તેઓ કંઈ પણ ગમત કરાવતા અથવા પછી કોઈ પણ એક્ટિવિટી કરાવીને બાળકોને ભણવાની સાથે મનોરંજન પણ પીરસતા. આજે આવો સવાલ પૂછ્યો એટલે બધા બાળકો વિચારમાં પડી ગયા. બાળકોના મનમાં સૌથી પહેલા શું આવે? ચોકલેટ, મનગમતું રમકડું અથવા પછી તેની મનપસંદ સ્પોર્ટ્સના ઉપકરણો? અને આ ક્લાસમાં પણ એવું જ થયું. સાહેબે સવાલ પૂછ્યો એટલે બધા વિદ્યાર્થીઓ એક પછી એક જવાબ દેવા લાગ્યા. એક વિદ્યાર્થીએ કહ્યું કે હું એ રૂપિયામાંથી નવી વિડીયો ગેમની ખરીદી કરીશ. તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું તેમાંથી સરસ મજાની ડોલની ખરીદી કરીશ. તો એક વિદ્યાર્થીએ કહ્યું કે હું મારા માટે ઘણી બધી ચોકલેટ લઈશ. આ બધાની વચ્ચે સાહેબનું ધ્યાન બીજી લાઈન પર બેઠેલા એક બાળક પર ગયું. તે જાણે ઊંડા વિચારમાં પડ્યો હોય તેવું શિક્ષકને લાગ્યું. તેને તે વિચારીને કહ્યું, વિદ્યાર્થીને કહ્યું, તું શું વિચારી રહ્યો છે? બાળકે જવાબ આપતા કહ્યું, સાહેબ, મારી મમ્મીને આંખેથી થોડું ઓછું દેખાય છે, એટલે હું તેના માટે એક ચશ્માની નવી જોડ બનાવી દઈશ. શિક્ષકે સહજતાથી કહ્યું, અરે બેટા,
તારી માતાના ચશ્મા તો તારા પપ્પા પણ ખરીદી શકે છે, તારે તારા માટે કંઈ નથી ખરીદી કરવી? પછી જે બાળકે જવાબ આપ્યો તે જવાબ સાંભળીને શિક્ષકના ગળે પણ ટૂમો ભરાઈ ગયો. બાળકે જવાબ આપતા કહ્યું, મારા પપ્પા હવે આ દુનિયામાં નથી. મારી મમ્મી લોકોના કપડાં સીવીને અમારા ઘરનો ખર્ચો પણ કાઢે છે અને મારા ભણતરનો ખર્ચો પણ ઉઠાવે છે, પરંતુ તેને હવે થોડું આંખેથી ઓછું દેખાય છે, એટલે હું તેને નવા ચશ્મા કરાવી દેવા માંગુ છું, જેથી હું વ્યવસ્થિત રીતે શિક્ષા મેળવી શકું અને ભણી ગણીને આગળ આવીને મોટો માણસ બનીને મારે પોતાની કમાણીમાંથી મારી માતાને દુનિયાના બધા સુખ આપી શકું. બાળકનો જવાબ સાંભળીને શિક્ષક થોડા સમય સુધી તો કશું બોલી શક્યા નહીં. પછી તેણે બાળકને કહ્યું, બેટા, તારા વિચાર જ તારી કમાણી છે. મેં તો 500 રૂપિયાનું કહ્યું હતું. આ લે, આ 1000 રૂપિયા તને આપું છું, અને હા, આ રૂપિયા હું તને ઉત્તરમાં આપું છું. ભણી ગણીને મોટો માણસ થજે અને જ્યારે પણ તારી કમાણી શરૂ થઈ જાય ત્યારે મને પાછા આપજે. આટલું કહીને તે બાળકને 1000 રૂપિયા આપે છે. આ બાળક ભણી ગણીને આગળ વધે છે અને નાની ઉંમરમાં જ સરકારી વિભાગમાં ખૂબ ઊંચા હોદ્દા ધરાવતો અધિકારી બને છે. પછી જ્યારે તેનો પહેલો પગાર આવે છે કે અચાનક તે નક્કી કરે છે કે પેલા શિક્ષકને મળીને પૈસા આપશે, પરંતુ એક દિવસ અચાનક તે કામથી જે રસ્તે જઈ રહ્યો હોય છે તે જ રસ્તામાં વચ્ચે જોગાનું જોગ સ્કૂલ આવે છે અને ત્યાં ગાડી ઊભી રખાવે છે અને તરત જ અંદર જઈને ઘરડા સાહેબના ચરણોમાં પડી જાય છે. સાહેબ પહેલાં તો તેને ઓળખી નથી શકતા અને આશ્ચર્યચકિત પણ થઈ જાય છે. સ્કૂલનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ જાય છે. પછી પેલો માણસ કહે છે, સાહેબ, હું તમારા 1000 રૂપિયા ઉધાર લીધા હતા તે પાછા આપવા આવ્યો છું. મને ઓળખ્યો? હું એ જ મૌલિક છું જેને તમે ઘણા વર્ષો પહેલા 1000 રૂપિયા આપ્યા હતા. શિક્ષક તરત જ ઓળખી જાય છે અને યુવાન કલેક્ટરને તરત જ ઉઠાવીને ગળે મળે છે અને કહે છે કે તારી જગ્યા મારા ચરણોમાં નહીં, અહીં છે. શિક્ષકના આંખોમાંથી એ સમય ફરી પાછા આંસુ નીકળી જાય છે. આ સ્ટોરીમાંથી ઘણું શીખવા મળે છે કે જો આપણે કોઈ પણ કંઈ નક્કી કરી લઈએ અને આપણે પૂછીએ તો આપણા આત્મવિશ્વાસ અને મહેનતના દમ ઉપર આપણું નસીબ આપણે પોતે પણ લખી શકીએ છીએ. અને આપણે મહેનત ન કરીએ અને નસીબને દોષ દેતા રહીએ તો એમાં નસીબનો કોઈ દોષ નથી. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. સાંભળવા માટે આભાર.